નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના SG હાઈવે ઉપર નરવા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એથલેટ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકી અને યુવકે ગળે ફાંસો ખાઈ લીધો છે। મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો। અમદાવાદના SG હાઈવે ઉપર નરવા યુનિવર્સિટી સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એથલેટ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકી અને યુવકે ફાંસો ખાધો છે। આસપાસના લોકોએ જણાવ્યું કે અમે સવારે 8 વાગે અહીંથી પહોંચ્યા ત્યારે પણ આ યુવક લટકેલો જોવા મળ્યો હતો। હાલમાં મૃતદેહને ઉતારી લેવાયો છે। મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ છે, જેની ઉંમર 22 વર્ષ છે। યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ ઉપર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો। પ્રોજેક્ટ એન્જિનિયર દર્શલ જોશીએ જણાવ્યું કે હું ઘરે હતો ત્યારે વહેલી સવારે એક મજૂરનો ફોન આવ્યો। મારી ઉપર પછી અમને જાણ થઈ। તેની પરિવારમાંથી તેના ભાઈએ એવું કહ્યું કે થોડી ઇન્ટરનલ પ્રોબ્લેમ હોવાને કારણે તેણે સુસાઇડ કર્યું હોઈ શકે છે। તો સોલા પોલીસ સ્ટેશનના PI KN ભુકાણે જણાવ્યું કે એક વ્યક્તિની બોડી લટકતી હોવાનો મેસેજ મળતા ટીમ પહોંચી હતી। યુવકે શા માટે આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવશે। મારું નામ દર્શન જોશી છે, એઝ એ પ્રોજેક્ટ એન્જિનિયર। ઓકે, દર્શનભાઈ, શું ઘટના હતી? કેમ સુસાઇડ કર્યું? કોઈ કારણ જાણવા મળ્યું ખરી? ક્યારે તમને ખબર પડી? પોલીસની કાર્યવાહી ચાલુ જ છે। સુસાઇડ કરેલું છે ભાઈએ। તમને કેવી રીતે ખબર પડી? ક્યારે ખબર પડી? મને તો સવારે કોલ આવ્યો હતો લેબરનો કે આવું થયું છે, તો પછી હું અહીંયા આવ્યો। યુવકના પરિવારજનોને તમે કેવી રીતે જાણ કરી? કેવી રીતે અહીંયા પહોંચ્યા? યુવકના એના ભાઈ અહીંયા છે, તો પોલીસ હાલ એમનું સ્ટેટમેન્ટ લે જ છે। તો ભાઈ એમ કહે છે કે મારે કે ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ હશે એમના ફેમિલી માટે, વાઇફનું કે કંઈ ઘરનું કંઈ હશે। ઓકે।